ચલો બાળકો, હવે સ્ટાર્ટ કરીએ છીએ. તમારે જે પદ્ધતિથી આપણે હવે કરી રહ્યા છે બાઉલીની પદ્ધતિ, ઓલરેડી બાઉલીની પદ્ધતિનો આપણે એક પોઈન્ટ ડિસ્કસ કરી લીધો. બીજો પોઈન્ટ કે જ્યારે વર્ગ આપેલા હોય અને કેલ્ક્યુલેશન કરવાનું છે. જ્યારે પણ આ પ્રકારના સમ આપ્યા હોય, સૌથી પહેલા બાળકો તમારે જે ખાસ ધ્યાન રાખવાનો છે એ પોઈન્ટ તમારે કે ખાસ ધ્યાન રાખવાનું છે ઇન્ફોર્મેશન કેવી રીતે આપી છે. એક બીજી અગત્યની વસ્તુ, જ્યારે પણ દાખલામાં એમ કીધું હોય કે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરો અને ખુલ્લા છેડાવાળું હોય, એટલે ખુલ્લા છેડા કોને કહેવાય કે જે રીતે સમજો, અહીંયા એમ લખ્યું હોય 100 થી ઓછા અને અહીંયાથી એમ લખ્યું હોય 1300 થી વધુ, તો તમારે કમ્પલસરી બાઉલીની પદ્ધતિથી દાખલો ગણવાનો, જે હું તમને હોમવર્કમાં આપીશ, એટલે ધ્યાનથી સમજજો. બીજો પોઈન્ટ, હવે શરૂઆત કરીએ બાઉલીની પદ્ધતિમાં વર્ગનો આપણે કેવી રીતે થી ઓછા આપ્યા છે અને પછી વર્ગ બનાવીશું. આ દાખલો થોડોક મેં અઘરો લીધો છે, બાકી નોર્મલ સમ હોય તો બહુ વાંધો ના આવે, ખાલી પ્રેક્ટિસ થોડી કરશો એટલે વાંધો નહીં આવે. 31 ઔદ્યોગિક ઉત્પાદન કરતી કંપનીઓને બહાર પાડેલા શેર મૂડીમાંથી ભરપાઈ થયેલ મૂડીનું અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તેના પરથી બાઉલીની પદ્ધતિનો ઉપયોગથી કરીને વિષમતા અને વિષમતાંક શોધો, જેનો આપણે તમે કહેશો આગળ કે તેનો પ્રકાર પણ જણાવવાનો આપણને કીધો છે. આ થી ઓછા આપ્યું છે જે તમે કહેશો કે સર આપણે પહેલાં પણ ભણી ગયા છે, એ જ પોઈન્ટ છે આની અંદર. તો સૌથી પહેલાં આપણે થી ઓછાને નોર્મલ આવૃત્તિ વિતરણમાં ફેરવીશું, એટલે કે તમે કહેશો વર્ગમાં ફેરવીશું. તો સૌથી પહેલાં જે માહિતી આપી છે એને પ્રોપર રીતે આપણે લખી કાઢીએ, પછી આપણે આગળ ચાલુ કરીએ. સૌથી પહેલાં તમે કહેશો કે સર તમે જે ઇન્ફોર્મેશન આપી એને પ્રોપર રીતે લખી કાઢ્યા. થી ઓછાને આપણે હવે વર્ગમાં ફેરવવાના છે. તો વર્ગમાં તમને ખબર છે થી ઓછા હોય એટલે વર્ગ જે હોય એ ઉપલી સીમા જ ઓલવેઝ આમાં થી ઓછામાં લેવાય. તો અહીંયા તમે લખશો 100, 300, 500, 700, 900, 1100 અને 1300. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે અહીંયા તમે કહેશો કે સર 100, 300, 500, 700, 900 અને 1100. અહીંયા ધ્યાન રાખવાનું છે કે વર્ગ લંબાઈ જે આપી છે એ આપણી 200-200ના ડિફરન્સથી ચાલે છે. તો માઇનસમાં આન્સર લખાય નહીં, અને આ પહેલો વર્ગ જે આપ્યો છે એ 0 છે. 0 આપ્યો હોય તો આ વર્ગ ના લખો તો પણ તમારું કામ થઈ જાય, એ ધ્યાન રાખવાનું છે. હવે તમે કહેશો કે સર હવે આવૃત્તિ જે શોધવી પડશે એ આપણે શરૂઆત કરીએ. તો આવૃત્તિનો પહેલો નિયમ છે થી ઓછામાં જ્યારે પણ તમે કરતા હોય ત્યારે ઉપરથી નીચેની તરફ જવાનું. પહેલું જે આપ્યું એમનું એમ જ રહે, એટલે 0 નું 0. પછી તમે કહેશો કે સર 6 - 0 6, 16 - 6 10. પછી તમે કહેશો 19 - 16 એટલે 3. પછી તમે કહેશો 23 - 19 23 - 19 એટલે 4. પછી તમે કહેશો કે સર 27 - 23 એટલે જે થઈ જશે કેટલા, તો તમે કહેશો કે સર એમાંય થશે કેટલા, 4 ના 4 જ. પછી તમે કહેશો કે સર 31 - 27 જે થઈ જશે 4. એટલે આપણા બધામાં 4 4 અને 4 જ આવશે. હવે બાળકો આપણે રિયલ સમ આપણને મળી ગયો, વર્ગ જે જોઈતા હતા એ મળી ગયા અને આવૃત્તિ મળી ગઈ. હવે તમે કહેશો કે સર તો શરૂઆત કરીએ સૌથી પહેલા. હવે નોર્મલ દાખલો છે બાળકો. તમે કહેશો કે સર આપણે શોધવાનું છે કઈ પદ્ધતિથી, બાઉલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક. તમે કહેશો કે સર આપણે ક્યુ એટલે કે ચતુર્થક શોધવાના છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ CFI એટલે કે સંચય આવૃત્તિની. તો પહેલું અહીંયા 0 નું તો 0 જ લખવું હોય અને ડેશ મારવું હોય તો Z ડેશ મારી શકો. 6 લખીશું, 6 + 10 એટલે તમે કહેશો કે સર 16. પછી તમે કહેશો 16 + 3 એટલે તમે કહેશો 19. પછી તમે કહેશો કે સર 19 + 4 એટલે તમે કહેશો 23. 23 + 4 તો તમે કહેશો 27. અને 27 પ્લસ તમે કહેશો કે સર 4 છે એટલે 31. તમે કહેશો કે સર આનું આ જ લખ્યું ને, તો તમે કેમ લખ્યું બાળકો? પણ એ વ્યવસ્થિત પ્રેઝન્ટેશન કરવું પડે, ડાયરેક્ટ સ્ટેપ ના લખાય. ડાયરેક્ટ સ્ટેપ કરશો તો તમારા માર્ક કપાઈ જશે. એટલે બાળકો આટલો પોઈન્ટ ધ્યાન રાખજો. હવે આપણે ધીરે ધીરે આગળ વધતા જઈએ. આ પોઈન્ટ પત્તાની સાથે તમે કહેશો કે સર હવે Q1 ને આપણે શોધતા જઈએ, થોડુંક આપણે લઈ લઈએ પ્રોપર. હવે અહીંયા આપણી જોડે ઇન્ફોર્મેશન છે. તમે કહેશો કે સર Q1 જેની ફોર્મ્યુલા કોઈને યાદ છે બાળકો? તો તમે કહેશો કે સર 1n/4. ધ્યાન રાખજો બાળકો, n/4 થઈ જશે. આ વર્ગ છે. શું છે?
તો વર્ગ છે તો તમે કહેશો કે સર n જે છે એ આપણા 31 છે તો ખબર જ છે અપોન 4 લીધા તો તમે કહેશો કે સર કેટલા આવશે 7.75 મુ અવલોકન અહીંયા લખવાનું મુ અવલોકન એ બાળકો તમારે ખાસ લખવું પડે હવે તમે કહેશો કે સર મુ અવલોકન જેવું 7.75 એ કયામાં આવે તો શાંતિથી જુઓ તો 16 વાળામાં આવશે કયામાં આવશે તો આ જગ્યાએ આપણું આવશે એટલે આપણો આ વર્ગ સિલેક્ટ થશે અને એના રિલેટેડ આગળ જશે તો સૌથી પહેલા તમે કહેશો કે સર ફોર્મ્યુલા લખી કાઢીએ જેથી તમને કન્ફ્યુઝન ના થાય L પ્લસ તમે કહેશો કે સર n/4 CFI અપોન FI ઇન્ટુ C હવે જે વર્ગ સિલેક્ટ થયો છે જેનું આપણે કહીશું અધર સીમા બિંદુ કે નીચલી સીમા બિંદુ એ છે 300 n/4 જે થઈ જશે 7.75 CFI એટલે તમે કહેશો કે સર એની ઉપર જે આવે એ 6 જેવું 6 પતે એટલે તમારું FI ની વાત કરીએ તો તમે કહેશો કે સર એ વર્ગ આવૃત્તિ જે છે 10 અને પછી તમે કહેશો કે સર જે વર્ગ લંબાઈ આપેલી છે જે વર્ગ સિલેક્ટ થાય એનું તો તમે કહેશો કે સર એ વર્ગ છે 500 માંથી 300 જશે એટલે 200 અહીંયા આવી જશે જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આ તો ક્લિયર થઈ ગયું આમાં કોઈ ડાઉટ નથી જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે વેલ્યુ પુટ કરવાની શરૂઆત કરશો તો તમે કહેશો કે સર અહીંયા આપણે વેલ્યુ પુટ કરીએ તમે કહેશો કે સર 300 n/4 એટલે 7.75 CFI એટલે તમે કહેશો 6 FI 10 અને C જે છે 200 તો શરૂઆત કરીએ અહીંયા 300 અહીંયા કેટલા આવશે બાળકો તો તમે કહેશો 1.75 અહીંયા તમે કરશો એટલે તમારું આ 0 અને આ 0 કટ થઈ જાય તો ઇન્ટુ 20 હવે તમે કહેશો કે સર આગળ જઈએ તો અહીંયા થઈ જશે 300 પ્લસ 35 એટલે આવશે 335 આપણું આ Q1 નો સફર પૂરો થયો હવે તમે કહેશો કે સર હવે આપણે Q3 શોધવાનું છે તો Q3 માટેનું આપણે જે શોધવાનું છે એ બહુ જ સિમ્પલ રીતે શરૂઆત કરીએ તમે કહેશો કે સર Q3 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ n/4 મુ અવલોકન તમે કહેશો કે સર આની અંદર આવશે 3/31/4 સોલ્વ કરશો બાળકો એટલે કેટલા આવશે તો તમે કહેશો કે સર સૌથી અગત્યનો પોઈન્ટ જે આવશે જે તમારા 23.75 કેટલા આવશે 23.25 75 નથી 23.25 જે તમે કહેશો કે સર કયા વર્ગમાં આવે તમે કહેશો કે સર 23.25 આવ્યું જે કયામાં આવશે તો તમે કહેશો કે સર એ વર્ગ સિલેક્ટ થઈ જશે અહીંયા 27 માં 23.25 આવે તો આ સિલેક્ટ થઈ જશે શરૂઆત કરીએ બાળકો સૌથી પહેલા તમે કહેશો કે સર ફોર્મ્યુલા લખી કાઢીએ ફોર્મ્યુલા આપણી બહુ સિમ્પલ છે Q3 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/4 આગળ આવી જશે 3 CF અપોન F ઇન્ટુ C જ્યાં L જે તમે લેશો એ તમે કહેશો કે સર જે વર્ગ સિલેક્ટ થશે એ 900 પછી તમે કહેશો કે સર 3n/4 જે આપણે શોધીને રાખ્યું છે 23.25 CF જે થશે એ જે વર્ગ સિલેક્ટ થયો એની પહેલાની સંચયી આવૃત્તિ તમે કહેશો કે સર 23 અને C જે સિલેક્ટ થયો જે તમે કહેશો વર્ગ લંબાઈ સર એ છે 200 અને F જે છે એ તમારું થઈ જશે કેટલું 4 બાળકો બસ આટલો પોઈન્ટ ધ્યાન રાખવાનો છે હવે તમે કહેશો કે સર વેલ્યુ પુટ કરવાની શરૂઆત કરીએ તો વેલ્યુ પુટ કરવાની શરૂઆત કરશો એની સાથે તમે કહેશો કે સર અહીંયા આપણે લખતા જઈએ L જે છે તમારો 900 પ્લસ અહીંયા લખશો 23.25 CFI છે એ 23 અહીંયા લખશો તમે FI માં તમે કહેશો કે સર લખો 4 અને અહીંયા 200 જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે આગળ જઈએ 900 પ્લસ કરીને તમે લખશો 50/4 મેં ગુણાકાર પણ કરી નાખ્યો બાળકો એટલે તમે કહેશો કે સર આ 900 પ્લસ 12.5 અને સોલ્વ કરશો એટલે 912.5 જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલો પોઈન્ટ પૂરો આ તમારું Q3 આવી ગયો એટલે તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સર હવે આપણે જે શોધવાનું છે M શોધવાનું છે તો એના માટે થોડું કામ લઈ લઈએ તો M ની આપણે શરૂઆત કરીએ તો M એટલે કે મધ્યસ્થ n/2 જેવું n/2 થઈએ એટલે તમે કહેશો કે સર ફોર્મ્યુલા બહુ જ સિમ્પલ છે જેની અંદર વેલ્યુ પુટ કરીએ તમે કહેશો કે સર જો n કેટલા હતા તો આપણે લખતા જઈએ 31/2
જે થશે 15.5. 15.5 થાય એટલે તમે કહેશો કે સર એ કયામાં આવે, તો તમે કહેશો કે સર 16 વાળું, એટલે આ વાળો વર્ગ સિલેક્ટ થઈ જશે. તો બાળકો પાછું એની ગણતરી કરવાની શરૂઆત કરીએ. તમે કહેશો કે સર લખો L, તો તમે કહેશો કે સર L કેટલા આવશે, તો L એટલે તમે કહેશો લોઅર લિમિટ એટલે કે જે અધસીમા બિંદુ જે આવશે 300. પછી તમે કહેશો કે સર અહીંયા n/2 જે થશે 15.5. CF તમારું થશે એની ઉપરનો વર્ગ જે આવશે એટલે 6. પછી તમે કહેશો કે સર C જે થશે એ છે 200 અને F જે સિલેક્ટ થશે એ તમારું 10. તો અહીંયા આપણે લખી કાઢ્યું 10. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આની અંદર જે સિલેક્ટ થયું એ પ્રમાણે વસ્તુમાં વેલ્યુ પુટ કરીએ. તો અહીંયા લખીશું મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 CF અપોન F ઇન્ટુ C. જે L જે આપેલો છે બાળકો એ 300, n/2 જે આપેલું છે 15.5, CF જે આપેલું છે તમે કહેશો કે સર 6, F જે આપેલું છે બાળકો એ છે તમે કહેશો કે 10 અને અહીંયા છે 200. જેવો આ સોલ્વ કરો એટલે તમે કહેશો કે સર 300, અહીંયા 9.5, અહીંયા 0 ને આ કટ થઈ જાય તો તમે કહેશો કે સર એ કેટલું થશે. તો એની અંદર બાળકો બને તો કટ ના કરવું હોય તો અહીંયા ના કટ કરતા પછી પાછળથી જ કટ કરી નાખવાનું તો પણ ચાલે. એટલે બંને અલ્ટિમેટલી કરી શકો પણ અલ્ટિમેટલી એક જ છે. એટલે અહીંયા આવશે ગુણ્યા 200 કરો અને ભાગ્યા પછી 10 કરો એટલે અલ્ટિમેટલી થઈ જ જવાનું છે. જેને સોલ્વ કરશો એટલે 300 પ્લસ 190 એટલે સોલ્વ કરશો તો થઈ જશે 490. હવે તમે કહેશો કે સર આપણી જોડે મધ્યસ્થ પણ છે, મધ્યસ્થ છે, ચતુર્થક Q1 અને Q2 બંને છે. આ દાખલાની અંદર તમે કહેશો કે સર આપણે બધું શોધવાનું છે, વિષમતા અને વિષમતાંક બંને શોધવાના છે. એટલે આપણે ખાસ વ્યવસ્થિત લખતા જઈએ. તમે કહેશો કે સર આને કહી દો Q1, આને કહી દો Q3 અને આને કહી દો M. હવે બાળકો ફોર્મ્યુલા શરૂ થશે તો SK એટલે વિષમતા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખવું પડે વિષમતા ઇઝ ઇક્વલ ટુ Q3 પ્લસ Q1 માઇનસ 2M. તો Q3 જે આપેલું છે 912.5, પછી તમે કહેશો Q1 જે છે 335 અને 2 અને M જે લેવાશે બાળકો એ 490. આગળ વધારીએ બાળકો તો તમે કહેશો કે સર 1247.5 માઇનસ કરશો એટલે 980. જેને સોલ્વ કરશો બાળકો એટલે આવશે 267.5. જેવું 267.5 થાય એટલે તમે કહેશો કે સર આ તો વિષમતા છે, હવે વિષમતાંક શોધવાનું છે. તો વિષમતાંક ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા ઉપરનું તો સેમ જ રહેશે Q3 પ્લસ Q1 માઇનસ 2M અપોનમાં Q3 માઇનસ Q1. તો અહીંયા તમે કહેશો કે સર સૌથી પહેલાં શરૂઆત કરીએ 912.5 અને Q1 જે આપેલું છે એ 335 અને 2M જે આપેલું છે એ અહીંયા આપ્યું છે 2 અને અહીંયા 449. અહીંયા આપણે લઈશું તો તમે કહેશો કે સર 912.5 માઇનસ 335. સમની અંદર સોલ્વ કરશો એટલે બાળકો પહેલાં તો તમે કહેશો કે સર અહીંયા ઉપર 1247.5 એટલે ઉપર હું સીધું અહીંથી જ લખું છું, આખું ફરી નથી લખતો, આ સીધું સ્ટેપ લખીએ છીએ. તો 600 એટલે કે 267.5 અપોન તમે કહેશો 577.5. સોલ્વ કરો બાળકો એટલે 0.46 આવશે. આ તમારો વિષમતાંક આવી ગયો બાળકો. હવે આના પરથી તમારે મને કહેવાનું છે કે આ ધન વિષમતાંક છે કે ઋણ વિષમતાંક. તમને યાદ હોય તો આની પહેલાંનો લેક્ચરની અંદર પણ મેં આ પોઈન્ટ કીધો હતો, જે અહીંયા તમને જોવા મળી જશે. Q1 પ્લસ Q3 ઇઝ ગ્રેટર દેન 2M યા લેસ દેન 2M એ તમારે મને કહેવાનું છે. તો બાળકો આ તો સ્વાધ્યાયનો દાખલો 5.2નો તમારે વ્યવસ્થિત પહેલાં પોઝ કરીને આટલું વ્યવસ્થિત લખી કાઢો. કંઈ પૂછવું કરવું હોય તો આગળ પાછળ થઈ શકો છો. બીજું બાળકો જે અગત્યની વસ્તુ મારે તમને કહેવાની છે કે આની અંદર તમારે જે ખાસ ગણવાનું છે એ પોઈન્ટ ખાસ ક્લિયર કરવાનો છે. આમાં તમારે સ્વાધ્યાયનો 5.2નો દાખલા નંબર 3 અને 4 આટલું પહેલાં તો એક પતાવી દેજો હોમવર્કમાં પ્રેક્ટિસ માટે. બંને બહુ સિમ્પલ છે, વાંધો નહીં આવે. અનિવારક હોય તો નિવારકમાં ફેરવવાનું
અને એક અગત્યના દાખલા વિભાગ એફની અંદર હવે જે ગણવાના છે બાકીના 2, 3, 4, 5, 6 આ બધા તમારે ગણવાના છે. તમે કહેશો કે સર પાછળ છે, ટેન્શન ના કરો. 7, 8, 9 અને 10 થોડાક વધારે દાખલા છે, પણ પ્રેક્ટિસ માટે બાળકો કરવા તો પડશે, ત્યારે જઈને જ ક્લિયર થશે. જ્યારે આવી રીતે કીધું ને યોગ્ય પદ્ધતિથી વિષમતાંક શોધો, તો તમારે બાવલીની પદ્ધતિનો ઉપયોગ કરીને કરવું પડે. આ ખુલ્લા છેડાનું સર જે કહેવા માંગતા હતા ને એ આ હતું. તો એની સાથે બાળકો આ પોઈન્ટ પૂરો. શાંતિથી વ્યવસ્થિત લખી કાઢો. મળીએ એક નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે ડિટેલમાં આગળ વધીશું. પ્રોપર રીતે નોટ્સ બનાવજો જેથી તમે ક્લિયર થઈ જાય. અને આનો તમે આન્સર તમને ખબર પડી કે ના પડી એ કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. મળીશું નવા એક વિડીયોમાં નવા એક ટોપિક સાથે.